તો ગાઈસ મેચ રમીને આવ્યા પછી હવે નીકળી રહ્યો ડાયરેક્ટ ઘરે કોઈને ફોન કરીને કીધું નહીં કે હું ઘરે આવી રહ્યો, ડાયરેક્ટ સરપ્રાઈઝ આપવાનું. તો બસ બેગ લઈ લીધી, ફટાફટ નીકળ્યો હું. 200 કિલોમીટરનો સફર કરવાનો. હા, આખી રાતનો હુરો બી નહીં, પણ તો બી ફટાફટ નીકળી રહ્યો ઘરે જવા માટે. તો બનાવી તો ગાઈસ ફાઇનલી આવી ગયો ઘેર અને જોઈ શકો છો આવતા જ ઘરનું કોમ ચાલુ જો. બધાનો સરપ્રાઈઝ આપીએ, જોઈએ. જો દાલ કોમ આવે એટલે સાઈડમાં કરી દેવું. એ દાલ પેલો ખુલ્લું પાણી થાય એટલે તમે એવી પાણી લો. જો ગાઈસ અમારી નાની બુને બનાવ્યો મોટી ચોથું માથે મોટી હે, માથે મોટી હે. જો ખાલી જોરદાર મસ્ત લાગે ને. જો તમારે બનાવો તો ઓર્ડર આલ દેજો, બનાવી દે હારી. તો હવે ફટાફટ બ્રશ કરીએ, ફ્રેશ થઈએ, નાહીએ અને ખાવો ભૂખ લાગીએ, ખાઈએ અને મળીએ. બરોબર. તો ગાઈસ બ્રશ કરી દઈએ ફટાફટ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. જો ગાઈસ હા તો ચાલુ કર્યો નાસ્તો બનાવવાનો. ના હું લેવા. તો ગાઈસ જુઓ આપણો નાસ્તો તૈયાર. ચા, પાપડી, ભજીયા, ફટાફટ નાસ્તો કરીએ. તો ગાઈસ ફરીથી આપણા બ્લોગની અંદર સ્વાગત છે. તો આવી ગયો તો ઘરે આવ્યા પછી ફ્રેશ થયો, ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને સૂઈ ગયો. તો પાછો ખાધું, ઉઠીને ખાધા પછી પાછો સૂઈ ગયો અને જસ્ટ પાછું ખાવા બેઠો અને ભૂખ લાગી હતી. તો આખી રાતનો ઉજાગરો હતો, ઊંઘ જ પૂરી નહીં થતી. ત્યારે બસ પાછું ખાધું, ખાઈને પાછું પૂરું. ના હવે પાછું બીજું કોમ બતાવશું, વિડીયો એડિટિંગ કરવાનું, અપલોડ કરવાનું હોય. તો ગાઈસ નાઈને ફ્રેશ થઈ ગયો. જોઈ લો અભી હાલ જસ્ટ ઉઠ્યો હું, કારણ કે આખી રાતની ઊંઘ પૂરી નહીં થતી. આખી રાત જાગ્યો તો બસ પાછો સૂઈ ગયો તો પાછો ઉઠ્યો. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે પાછું ભૂખ લાગી તો આપણે હવે ખાવાનું બનાવવાનું નોનવેજ. બરાબર, ચિકન બનાવવાના આજે. તો ગાઈસ ફ્રેશ થઈને આવી ગયો તો બહાર અને બાર વાગ્યાને જો સીન ખાલી ત્યાં કારણ હોમમાં પોલીસવાળા ઊભા છે, ચેકિંગ કરે છે. બરાબર, તો અહીંથી બધા જેટલા બી આવે ને એટલા બધા 3 સવારી હોય, ડબલ સવારી હોય ને હેલ્મેટ વગરના, એ બધા અહીંથી જ પાછા વળી જાય છે. જો ખાલી આપણા સિકોતર માતાજીનું મંદિર જુઓ. કોણ આવેલું હા દર્શન કરેલા કમેન્ટ કરજો. તો ગાઈસ સ્ટાર્ટ કરી દીધું. આવી જાઓ ખાવા ફટાફટ. બાજુ જુઓ કેરીઓ કપાઈ, કેરીઓનો રસ બનાવવાનો. જુઓ કોણ બનાવો? તાર નામ અનિતા. તાર અસલી નામ બોલું? આપણા કાળી રસ બનાવવા. તો ગાઈસ ખાવા ખાઈ લીધું, હવે રસ પીએ. આપણે કાળી કેરીઓ કાપી અને નીચલી રસ બનાવ્યો. જો આ ચિયો ગ્લાસ છે ખબર? હું તો આપ લાવ્યો હતો ને એ ગ્લાસ છે. એ ગ્લાસમાં રસ પીવા છે. શું પીવાનું હતું, શું પીવું? તો ગાઈસ ખાવા ખાઈ લીધું. બસ આજનો બ્લોગ આજે એન્ડ કરીએ. મળીએ સવારે નવા બ્લોગની અંદર. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ.